હેલો મિત્રો, આપણી યુટ્યુબ ચેનલ એટલે કે ગુજરાત એન્જિનિયરિંગ એકેડમીમાં સ્વાગત કરે છે. તો હું રાઠોડ વિમલ તમારી સાથે લઈ આવ્યો છું એસી સર્કિટના 30 સુપર આઈએમપી પ્રશ્નો કે જે 5 વર્ષના મોસ્ટ ઓફ યરમાં પૂછાતા હોય છે અને તમારી મિડ એક્ઝામ છે, જીટી એક્ઝામ છે, ઘણી બધી એક્ઝામમાં આવી ગયા છે. એવા જ પ્રશ્નો છે અમે તૈયાર કર્યા છે. તો તમે આરામથી પાસ પણ થઈ જશો અને સારી રીતે એક્ઝામમાં ટેન્શન બેકલોગ કેટી વગર તમે આરામથી નીકળી જશો. તો આમાં આપેલા પ્રશ્નો છે મિત્રો 30 છે, ગુજરાતીમાં આપેલા છે, બરાબર છે. ને બીજા ઘણા સબ્જેક્ટ છે કે એને અપલોડ કરેલા છે. તો જે લોકોને બેકલોગ કેટી આવી હોય છે અથવા રેગ્યુલરમાં અભ્યાસ કરતા હોય છે એમાં આમાં આપેલા પ્રશ્ન છે એ તૈયારી કરી નાખે, જેથી કરીને સારી એવી રીતે એક્ઝામ છે પાસ થઈ જાય અને આગળનું પણ કન્ટિન્યુઅસ સેમમાં અભ્યાસ કરતા હોય, સ્ટડી ચાલુ થાય અને બધું કન્ફ્યુઝન ઊભું ન થાય, બરાબર છે. તો બેકલોગ કેટીવાળા વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખે કે હવે તમે એક્ઝામ પાસ નહીં કરો તો પછી બેકલોગમાં એ કેટી થશે અથવા આગળ તકલીફ પડતી હોય છે, બરાબર છે. તો આ પીડીએફ તમે ડાઉનલોડ પણ કરી શકશો, જેથી કરીને તમારો ટાઈમ પણ બચે, બરાબર છે. આ સબ્જેક્ટ ઇલેક્ટ્રિકલ માટે બેસ્ટ છે અને બધી જગ્યાએ ટોપિક છે કે ઉપયોગમાં આવશે, જેથી કરીને એ વસ્તુ ખાસ ધ્યાન રાખે. તો આવી રીતના હરેક સબ્જેક્ટના છે પ્લેલિસ્ટ વાઇઝ તમને જોવા મળી જશે. તો બધા એક્ઝામ માટેની તૈયારી ચાલુ કરે, બરાબર છે. અને તમને કંઈ પણ ન સમજાય તો નીચે લિંક પણ આપી દઈશ, તમે જોઈન્ટ પણ થઈ શકો છો. પ્લસ ટેલિગ્રામ પ્લસ ઇન્સ્ટાગ્રામ લિંક છે, તમે ડાઉટ કરી પણ પૂછી શકશો. અને જો વિડીયો સારો લાગ્યો હોય તો બધા દોસ્તોને શેર કરી દો, રેડી, અને તૈયારી ચાલુ કરવાની રહેશે. તો એક્ઝામ માટે બધાને ફરી એકવાર ઓલ ધ બેસ્ટ. આવી રીતના નવા વિડીયો ઇમ્પોર્ટન્ટ મટીરિયલ સાથે મળતા રહેશે અને તમે પીડીએફ ડાઉનલોડ કરી પ્રિન્ટ આઉટ કરીને પણ તૈયારી કરી શકો છો, ઓકે. અને બધા સબ્જેક્ટના એમપી તમને પ્લેલિસ્ટ વાઇઝ મળી જશે. અને બીજી એક વસ્તુ ખાસ ધ્યાન રાખે, અને પેપર સ્ટાઇલ પ્રમાણે તમારું લખવાનું રહેશે, બરાબર. ફિગરને વધારે ઇમ્પોર્ટન્ટ આપવાનું, જેથી કરીને આપણે માર્ક્સમાં વધારો ગ્રોથ જોવા મળે, ઓકે. તો આપણે તૈયારી કરવાની રહેશે. સબ્જેક્ટમાં તમે તમારી રીતે નહીં લખી શકો, કેમ કે ઇલેક્ટ્રિકલનો સબ્જેક્ટ છે અને કોન્સેપ્ટ આગળ ઘણી બધી જગ્યાએ આવતા હોય છે. જેમ કે વ્યાખ્યા પૂછી પાવર ફેક્ટરની, તો તમારે વ્યાખ્યા જ લખવી પડે, અહીંયા બીજું કશું ના ચાલે. તો એ વસ્તુ ખાસ ધ્યાન રાખે. 30 પ્રશ્નો છે, તૈયારી કરી નાખો. મોસ્ટ આઈએમપી છે, ફ્રી ઓફમાં છે. તો વિડીયો બધા દોસ્તોને શેર કરી દો. રેગ્યુલરમાં અભ્યાસ કરતા હોય કે બેકલોગવાળા વિદ્યાર્થીઓ કેટીવાળા હોય, આટલું કરશો એટલે આરામથી પાસ થઈ જશો, ઓકે. તો એવી રીતના આપણે પાછા મુલાકાત લેશે. ત્યાં લાગી રીડિંગ કરો, એન્જોય કરો અને ટેન્શન નહીં લે, ઓકે. બાય બાય.